રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતની 4 ખાલી બેઠકો પર યોજાનારી ચૂંટણીને લઈને ભાજપના ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં નામાંકન પત્રક ભર્યું। વિધાનસભા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજુ શુક્લા, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કણઝારિયાએ ઉમેદવારી નોંધાવી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। 18 જૂને યોજાનારી આ ચૂંટણીમાં 4 બેઠક માટે મતદાન થશે અને પરિણામો પણ તે જ દિવસે જાહેર થાય તેવી શક્યતા છે। ઇતિહાસમાં પ્રથમવાર એવી સ્થિતિ સર્જાઈ છે કે કોંગ્રેસનો એક પણ સભ્ય આ વખતે રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં રહે। સમગ્ર પ્રક્રિયાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપને તમામ બેઠકો જીતવાની પૂરેપૂરી શક્યતા લાગી રહી છે। माननीय मुख्यमंत्री भूपेंद्र पटेल जिसने मुकेश भाई राठवा का नामांकन दाखिल किया है, डेप्यूटी सीएम माननीय हर्ष भाई संघवी ने राजू भाई शुक्ल का किया है, हमारे माननीय अध्यक्ष श्री जगदीश भाई विश्वकर्मा ने जितेंद्र भाई कणझरिया का नामांकन दाखिल किया है और कनुभाई देसाई हमारे माननीय मंत्री श्री ने मानसिंह भाई का नामांकन दाखिल किया है। आज एक ऐतिहासिक घटना, 12 साल का नरेंद्र भाई का सेवा करने का देश में मौका देश की जनता